નમસ્કાર, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે। ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળી આવતા મુહૂર્તનો ભાવ હોય છે 20 કિલોનો વરિયાળીનો ભાવ 42,000 રૂપિયા બોલાયો હતો, જ્યારે વરિયાળીનો રેગ્યુલર ભાવ 4,000 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે। નવી વરિયાળીની શરૂઆત થતાં વેપારીઓ દ્વારા નવા મુહૂર્તનો ભાવ 20 કિલોનો 42,000 રૂપિયા બોલાવવામાં આવ્યો હતો। 30,000 हाँ वो नहीं लाला चिंता कहीं नहीं 50 बीसी नो फोटो लेवा दे 42,000 તમારું નામ? પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, શું કહેશો? આજે પહેલી વાર ઊંઝાગંજ બજારમાં મુહૂર્તનો ભાવ 42,000 રૂપિયા પડ્યો છે। આજે પહેલી વખત ઊંઝાગંજ બજારમાં વરિયાળીની આવક અમારે ત્યાં થઈ છે। એમાં 42,000 રૂપિયા ભાવમાં 20 કિલો વરિયાળીના ભાવ પડ્યા છે। રેગ્યુલર ભાવ કેટલો હોય છે? રેગ્યુલર ભાવ એનો 4,000 આજુબાજુ રહેશે। આ ક્યાંથી ખેડૂત આવ્યા હતા? કેટલી વરિયાળી? આ ખેડૂત બળવાણી MP થી આવ્યા હતા। કેટલી વરિયાળી આવ્યા? એ વરિયાળી લાવ્યા હતા 5 બોરી, પણ એક 20 કિલોનો ભાવ આટલો ઊંચો પડ્યો છે। શું કારણ છે આનું ઊંચો ભાવ પડવાનો? વરિયાળીનું વાવેતર આ સાલ થોડું ઓછું છે અને ભાવ તેજી તરફી રહેવાની સંભાવના લાગી રહી છે। એટલે આ મુહૂર્તનો ભાવ છે તો રેગ્યુલર ભાવ? ના, આ મુહૂર્તનો ભાવ છે। રેગ્યુલર ભાવ 4,000 રૂપિયા આજુબાજુ રહેશે। આનાથી ખેડૂતોને કેટલો ફાયદો થઈ રહ્યો છે? ખેડૂતોનો ભાવ તેજી તરફી રહેશે। मैं चेतन राठौर ग्राम बानपुरा से 20 किलो वरियाली लेकर आया था। उसका भाव मेरे को 42,000 रुपये मिला है। मेरी फसल का अच्छा भाव मिला है। रेगुलर भाव कितना होता है यहाँ रेगुलर भाव 4,000 होता है। आपको कैसा लग रहा है अभी? ऐसा बहुत अच्छा लग रहा है।